નમસ્કાર દર્શક મિત્રો. ઘણા બધા મિત્રોના ફોન સંદેશા આવે છે, કારણ કે કોઈને કોઈ રીતે શેર બજાર સાથે જોડાયેલા હોય, નાનું રોકાણ હોય પણ શેર બજારમાં કર્યું હોય, ચિંતિત હોય કે શું થવા બેઠું છે શેર બજાર, શું થશે. હવે એમ કે ચીનની સાથે આપણે જોડાઈ ગયા, હવે આપણે કઈ ચીન આપણા બદલે લડવા નથી આવવાનું, છતાં આપણે એવી માન્યતામાં રાખી શકીએ. અમેરિકા શું કરશે? હજુ શેર બજાર તૂટશે, વિશ્વ યુદ્ધ થશે. એટલે કલ્પના ના ઘોડા છૂટા મૂકવા હોય તો એના માટે તો કોઈ મર્યાદા જ નથી. અને એટલે આજે એ બધામાં નહીં પડતા, સીધા જ આ ક્ષેત્રના નિષ્ણાત, ગુજરાતમાં જે નિષ્ણાતો છે એમાં ટોચના એક નિષ્ણાત કહી શકાય એવા રવિભાઈ દિયોરાને આપણે આ ચર્ચા માટે નિમંત્ર્યા છે. મન ભરીને એમને સાંભળવા છે અને મગજ ભરીને માણવા છે, અને પછી આપણે આપણા શેર બજારના રોકાણનું શું કરવું એ અંતર્મનના આટાપાટા રમવાના છે. કારણ કે રોકાણ તમારું છે, નિર્ણય તમારે લેવાનો છે. પૈસા મળશે તોય તમને મળવાના છે, ખોશો તો તમે ખોવાના છો. એટલે આ આખી ચર્ચાનું એક સાર એ પણ કહી શકું હું તમને કે અમારો પ્રયત્ન એક દિશા સૂચન કરવાનો છે. એના ઉપર આધાર રાખીને રોકાણ કરવું અથવા રોકાણમાંથી હળવા થવું, વેચવું, આવા કોઈ પણ નાણાકીય નિર્ણયો લેવા નહીં. એ તમારે પૂરી સોચ, સમજ અને તમારા જે કોઈ કન્સલ્ટન્ટ હોય એ બધાને પૂછીને જ એ નિર્ણય લેવા, જેથી પાછળથી જે કંઈ થાય એના માટે તમે જ જવાબદાર છો એ વાત સમજીને ચાલવું. આ ચર્ચાનો ઉદ્દેશ માત્ર ને માત્ર નિખાલસતાપૂર્વક સાચી દિશામાં અમારી સમજ મુજબ, અમારી મર્યાદાઓ સાથે અમારી આવડતને રજૂ કરવાનો છે. શરૂ કરીએ આપણે ચર્ચાને. રવિભાઈ, ઘણા બધા બનાવો બની ગયા. ઓપરેશન સિંદૂર આવી ગયું, પાકિસ્તાનના સૈન્યના વડા અમેરિકન પ્રેસિડેન્ટ સાથે ઇતિહાસમાં પહેલી વાર ભોજન કરી આવ્યા. એમને સત્કારવા માટેનો જે સમારંભ ટેમ્પા ખાતે યોજાયો એમાં એમણે એવું કહ્યું કે ભાઈ, અમે તો કપચી ભરેલું ડમ્પરિયું છીએ, ભારત છે ચમચમાતી મર્સિડીઝ છે, તો બે ભટકાય તો નુકસાન કોને થાય તે તમારે સમજી લેવાનું. અને મિસાઇલ એમની પાસે છે, અમારી પાસે છે. અને પાકિસ્તાન ડૂબતું હશે તો છેલ્લું હથિયાર અમારી પાસે અણુશસ્ત્રો પણ છે. સ્વાભાવિક વાત છે, લશ્કરના વડા આવી જ વાત કરે. ત્યાર પછી ટ્રમ્પને તો આંખું પડેલું છે આપણાથી, એટલે એણે ટેરિફ નાખ્યા, 25% રેસિપ્રોકલ ટેરિફ, અને 25% રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદી અને યુક્રેન રશિયાના યુદ્ધમાં રશિયાને આપણે નાણાં પુરવઠો પૂરો પાડીએ છીએ તે માટે દંડ તરીકે, એમ ભારતના ઉત્પાદનો પર 50% ટેરિફ અમેરિકામાં આયાત થતા હોય ત્યારે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતમાં આંતરિક મુદ્દે પણ ઘણા બધા જગ્યાએ સળગેલું છે. ક્યાંક હિન્દી ભાષાને લઈને સળગેલું છે, ક્યાંક ઓબીસી અનામતને લઈને સળગેલું છે, ક્યાંક એસઆઈઆરને લઈને સળગેલું છે. પાર્લામેન્ટ ચાલતી નથી. દરમિયાનમાં શાંઘાઈ કોર્પોરેશન્સની મીટિંગ થઈ
આપણે સભ્ય નથી, એના 10 દેશો સભ્ય છે અને 14 દેશો એના ઓબ્ઝર્વર એટલે ઇન્વાઇટી છે. પ્રધાનમંત્રી 2 દેશની મુલાકાતે જઈ રહ્યા છે. પહેલા જાપાન ગયા હતા, ત્યાંથી ચીન. જાપાનના અગાઉના વડાપ્રધાન શિન્જો આબે સાથે સારા સંબંધો હતા, પણ આ નવા વડાપ્રધાનની સાથે એમને પહેલી વખત મળવાનું થયું. એ સારું થયું. જાપાન આપણો મિત્ર દેશ છે અને જે કાંઈ બુલેટ ટ્રેનથી માંડીને ઘણી બધી પ્રકારની નાણાકીય સવલતો જાપાન આપી શકે એમ છે. પૈસાદાર દેશ. પાછા વળતા 7 વર્ષ બાદ શી જિનપિંગને મળ્યા ઝેન્જિયાંગ ખાતે. ત્યાં એસસીઓની મિટિંગ હતી, પુતિન પણ આવ્યા હતા. એટલે આપણા માધ્યમોએ એવું કૂટી માર્યું છે કે હવે ટ્રમ્પ ફફડી ગયા છે, હવે ખલ્લાસ. ચીન આપણી સાથે થઈ ગયું, રશિયા આપણી સાથે થઈ ગયું અને ભારત. હવે આપણને કોઈ રોકી શકે એમ નથી. એટલે પુતિન અને શી જિનપિંગ સાથેનો આપણા પ્રધાનમંત્રીનો ફોટો જોઈને ટ્રમ્પ ફફડી ગયા છે. ગુજરાતી માધ્યમોની ભાષામાં કહે એમના પેટમાં તેલ રેડાયું છે. આવું કશું થાય નહીં. ચીન સાથેના આપણા પ્રશ્નો શું છે? ચીન સાથેના આપણા પ્રશ્નો છે સરહદી વિસ્તાર, જ્યાં આપણી સરહદો માટેનો મતભેદ છે. શું એ જોઈન્ટ સ્ટેટમેન્ટ થયું કે ઉકેલ નાખીશું આપણે? અરુણાચલ થી માંડીને લડાખ સુધી આપણા પ્રદેશો કબજે કરીને બેઠું છે. શું એ કોઈ આવ્યું સ્ટેટમેન્ટ કે હવે એ પ્રદેશમાંથી ચીન પાછું હટી જશે? બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન દુનિયાનો મોટામાં મોટો બંધ બાંધવાનો છે અને એ બંધથી એ ધારે તો પૂર્વોત્તર રાજ્યોમાં દુકાળે પાડી શકે પાણી રોકીને, અને એકદમ પાણી છોડીને તબાહી પણ વેરી શકે. તો હવે નહીં બાંધીએ બ્રહ્મપુત્રા પર બંધ, એવી કોઈ વાત આવી નથી. આવી એકબીજા સાથે આપણે શાંતિ અને સુમેળભર્યા સંબંધો અને સમજદારી વિકસાવીશું. ધીસ ઇઝ પ્યોરલી એ ડિપ્લોમેટિક લેંગ્વેજ. આ કૂટનીતિની ભાષા છે. એથી વિશેષ કંઈ નહીં. પુતિન ડિસેમ્બરમાં ભારત આવવાના છે, એમાં આપણા ત્યાં હરખની હેલી ચડી છે. પણ એ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે વર્ષોથી પાકિસ્તાનમાં સાવ ભંગાર થઈને પડેલો સ્ટીલ પ્લાન્ટ રશિયા એને ઉભો કરી આપે છે નવેસરથી. કરાર થઈ ગયા છે. એટલે બધામાં પાકિસ્તાનનો ભાગ તો છે જ. ઓપરેશન સિંદૂર થયું તો શસ્ત્રો ચીનના વપરાયા. ઇન્ટેલિજન્સ ચીની સેટેલાઇટ થકી જે પ્રાપ્ત થઈ લશ્કરી મુવમેન્ટ અંગેની બીજી, એનો લાભ પાકિસ્તાનને મળ્યો. તો આમાં આપણે મેળવ્યું શું એમ? પણ આજે એ વાત નથી કરવી. આપણે આની આ બધાની અસર શેર બજાર પર શું પડશે એ વાત કરવી. અને એટલે આ પૂર્વભૂમિકા મેં લંબાણપૂર્વક એટલા માટે આપી કે તમને પણ ખ્યાલ આવે કે એવી કોઈ અભૂતપૂર્વ બાબતો નથી બની ગઈ કે ભારત એકદમ તાકાતવર બની ગયું હોય. ભારતની સ્થિતિ અત્યારે પહેલા હતી એવી જ કફોડી છે અને હજુ સેકન્ડરી સેન્ક્શન નથી આવ્યા. એ આવે તો શું થાય? તો શેર બજાર એનું બોટમ પકડી જાય, શેર બજાર એનું તળિયું પકડી જાય. પૂછી આ બધું રવિભાઈને. રવિભાઈ, ઓવર ટુ યુ. શું લાગે છે તમને આ બધી જે કઈ મેં વાત કહી એ બધા મુદ્દાને આવરી લેતા શેર બજારની રૂખ શું રહેશે? ઝડપથી આ બધા જે ટોપિક છે એ શેર બજાર ને ઘણા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પર્ટિક્યુલર જો આપણે એવું વિચારતા હોય કે મીન્સ કે આ ટોપિક મીન્સ કે ખાલી પોલિટિકલ છે, તો એ પોલિટિકલ નથી. હવે આ બધા ટોપિક ઇકોનોમિક છે, કારણ કે જે આપણે સંબંધો સુધારવાની મીન્સ કે પ્રેરણા મળી છે એ માત્ર ઇકોનોમીના એક આગળ જતા લેકલસ્ટર પરફોર્મન્સ ના થાય અને જે આપણે યુએસ મોકલી રહ્યા છે આપણે ટેરિફના હિસાબે જે નથી જવાનું, તો
તો એના માટે આપણે એક નવું માર્કેટ ગોતી રહ્યા છે અને આના પાઠરૂપે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે આ બધા ઇન્સિડન્ટ થયા ત્યારે ટર્કી અને આપણે બોયકોટ કર્યું, એ પહેલા માલદીવ્સને આપણે બોયકોટ કર્યું, ચાઇના એન્ટી ચાઇના મોમેન્ટમ આખું ચાલતું હતું. હવે મીન્સ કે 10 દિવસ 12 દિવસમાં શું એવું ફરી ગયું કે આખું એન્ટી ચાઇના કેમ્પેન છે આપણે હટાવી દીધું ને હવે પ્રો ચાઇના ઉપર વાત ચાલી છે. ગમે એટલું કરશો, ચાઇનાની હિસ્ટ્રી રહી છે કે ચાઇના ક્યારે પણ કોઈનું થયું નથી અને ક્યારે પણ કોઈનું થશે નહીં. એની મીન્સ કે તમે એમના પ્રતિભાવ પણ જોશો તો ગમે એટલી ખુશી હશે તો પણ એમના ફેસ પર કોઈ ચેન્જ નહીં આવે અને ગમે એટલો ગુસ્સો હશે તો પણ એમના ફેસ પર કોઈ ચેન્જ નહીં આવે. બસ એવી જ રીતે એમનું વર્તન છે. આપણે જે સંબંધો ગમે એટલી ટ્રાય કરશું તો આ સંબંધો પોઝિટિવ નહીં થાય. જે નેગેટિવ છે એમાંથી ન્યુટ્રલ સુધી કદાચ આપણે મેનેજ કરીને લઈ આવે કે ભાઈ આપણે ઇકોનોમિક ઓલરેડી આટલું બધું મીન્સ કે એન્ટી ચાઇના કેમ્પેન છતાં આપણા એન્જિનિયરિંગ બિઝનેસ, આપણું મીન્સ કે કન્સ્ટ્રક્શન બિઝનેસ, આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેટલા સેક્ટર જ્યાં આપણે મહત્વના સેક્ટર તરીકે ગણીએ છીએ બધાનું ઇનપુટ તો ત્યાંથી જ આવે છે. એટલે મીન્સ કે ના તો ઇન્ડિયા ના તો યુએસ, ચાઇના સાથે કોઈને દુશ્મની પણ નથી લેવી. એટલે તમે જોશો તો હાઈએસ્ટ ક્રૂડ ઇમ્પોર્ટ તો ચીન કરે છે રશિયા તરફથી, તો એના ઉપર એમને કોઈ ઇસ્યુ નથી યુએસને. ઈરાન, જેના ઉપર ઓલરેડી યુએસના આટલા બધા સેન્કશન છે, વર્લ્ડની તમામ કન્ટ્રીએ ઇન્ડિયા સિવાયની ઘણા બધા સેન્કશન્સ ઈરાન ઉપર નાખ્યા છે, છતાં ચાઇના ઈરાન પાસેથી ક્રૂડ વર્ષોથી બાય કરે છે. છતાં પણ મીન્સ કે યુએસને કોઈ એનું કન્સર્ન નથી. ઉલટાનું એમના સ્ટુડન્ટને આવકારવા માટે કે એને રિલીફ દેવા માટે એમને નવા કાયદા પણ ચાઇનાના માટે સેપરેટ રાખ્યા છે. આઈ થિંક આ મીન્સ કે બધું ફેક્ટર છે કે ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં એક સાઈડ થવાનું, મીન્સ કે જે આપણે અત્યાર સુધી ન્યુટ્રલ રહેતા હતા એમાં આપણે વન સાઈડની પોલિટિક્સમાં ગયા. આ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું નેગેટિવ હોઈ શકે, કારણ કે ચીન એવું છે કે અધરવાઇઝ જો યુએસ હોય તો કદાચ થોડું ટ્રસ્ટ ગણી શકાય, કારણ કે આપણા લોકો ત્યાં છે, આપણું ઘણા બધા લોકો એના પોલિટિક્સમાં પણ છે, ત્યાં બિઝનેસમેન પણ મોટા છે. ચીનમાં આપણું કોઈ નથી. ચીનમાં ના તો ચીનના કોઈ પોલિટિક્સમાં ઇન્ડિયન છે, ના તો ચીનનો કોઈ મેજર બિઝનેસમેન ઇન્ડિયન છે, ના તો કોઈ કંપનીના સીઈઓ સીએફઓ કે ઇન્ડિયન છે. એટલે આપણે ચીનથી અત્યારે ટોટલ અલગ છીએ. હવે ટોટલ મિક્સ તો ના થાય, લાઈક કે જે રીતે ચીન અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે. ચીન પણ શું કામ આવ્યું છે? ચીનને ખ્યાલ છે કે કાલે ઉઠીને એના પણ પર આ સેમ પરિસ્થિતિ રિપીટ થવાની છે. જે ઇન્ડિયા ઉપર 50% ટેરિફ નાખા, આગળ જતા ચાઇના ઉપર પણ ટેરિફ વધવાના છે. હવે ચાઇના પર ટેરિફ વધે તો ચાઇના મોકલે કોને? કન્ઝમ્પશન ક્યાં ચાઇનાનું? કારણ કે ચાઇના ઓવર પ્રોડક્શન વાળી કન્ટ્રી છે. લાઈક એને પોતાની જરૂરિયાત તો પૂરી કરે જ છે, પણ વર્લ્ડ આખાની જરૂરિયાત પૂરી કરે છે. હવે જો યુરોપ કે યુએસ સાથે સંબંધો બનશે તો એને પણ નવા માર્કેટની જરૂર છે. એટલે એને ઇન્ડિયા પર લેટર લખો કે જે પણ ઇન્ડિયાને ઇન્વિટેશન આપું. અને ઇન્ડિયા શું કામ ગયું છે? કારણ કે આ બધે છે. હવે આના ઉપર યુએસ પાસે હજી પણ ગેમ યુએસ પાસે જ છે. જે તેલ રેડાયું હશે કે જે આ ટ્રમ્પના આપણે મીન્સ કે જે કહીએ છીએ કે ડરી ગયા હશે આ સંધિથી, ત્રણેયના ફોટોથી, હજી પણ ગેમ એના હાથમાં જ છે. એ કાલે ઉઠીને જો ઇન્ડિયા ઉપર 50 થી ફરીથી 25% ટેરિફ કરી દે તો ફરીથી મીન્સ કે ઇન્ડિયાનું જે રાજનીતિ છે કે અહીંયાનું જે લગાવ છે પાછો યુએસ તરફ વહી જાય. તો આઈ થિંક આ મીન્સ કે ચાઇનાને પણ ખબર છે કે ઇન્ડિયા શું કામ આવ્યું છે અને ઇન્ડિયાને પણ ખબર છે ચાઇના શું કામ આવ્યું છે. તો આ રીતેના રિલેશન્સ છે અને એકવાર ડાયવોર્સ થયો અને પછી ફરીથી સાથે રહો તો એ રિલેશનશિપમાં અંતર જે છે એ બનવું જ રહે. તો આ અંતર કન્ટિન્યુ રહેશે. આપણે ઘણીવાર ડાયવોર્સ લઈ લીધા છે ચાઇના સાથે અને ફરી પાછા આપણે ગયા છે. તો બેઝિક હા, જાપાન સાથે ડેફિનેટલી આપણે જેમ જણાવ્યું આપણે ઘણા બધા સેક્ટર્સ નું ફાઇનાન્સ, ડિપોઝિટ, લાઈક છેલ્લી ઘણી બધી ડીલ્સ થઈ, લાઈક યસ બેંક ને સુમિતોમોની થઈ, સાથમાં મિત્સુબિશી, ઘણી બધી મીન્સ કે જાપાનીઝ કંપની છે, સોની કોર્પ છે, લોકો એફડીઆઈ એક વ્યક્તિગત વાત કહું, ભારતની કોઈ યુનિવર્સિટીએ આ દેશ બહાર કેમ્પસ ખોલ્યું હોય પોતાનું તો આઈઆઈટી મુંબઈએ જાપાનમાં ખોલ્યું છે. યસ યસ, માય આલ્બા મેટર. જી, તો મીન્સ જરૂરથી મીન્સ એ આપણો મિત્ર દેશ છે અને આઈ થિંક મિત્ર એને જ કહેવાય. લાઈક કે તમે જો મીન્સ કે જાપાન અને ઇન્ડિયા એમના ટોટલ રિલેશન્સ જો લાઈક કે મીન્સ ઇન્ડિયામાં જે પણ ઓટો અત્યારે આપણે જે ગર્વથી બોલી રહ્યા છે તો મીન્સ કે એમાં ડાયરેક્ટ તો આપણે નહોતા. એમાં મીન્સ કે ઇનિશિયલ સ્ટેજથી મારુતિના સ્ટેજથી અત્યાર સુધી એ ઈવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય, પેસેન્જર વ્હીકલ હોય, કોમર્શિયલ વ્હીકલ હોય, તમામ જગ્યાએ
કંઈ ને કંઈ આપણે પહેલા તો એમની સાથે જોઈન્ટ વેન્ચર કરીને જ આપણે ટેકનોલોજી અંદર આવશે. અને જાપાન શું છે, એની પાસે કન્ઝમ્પશન બિલકુલ નથી, એટલે એને મોટું માર્કેટ જોઈએ. હવે ચીન અને જાપાનના રિલેશનશિપ બધાને ખ્યાલ છે, એટલે બેઝિકલી ચીન અને જાપાનના રિલેશન એટલા સ્ટ્રોંગ નથી રહ્યા. અને જે યુએસ નું માર્કેટ છે, જે કારણ કે જાપાન ઓટો અને ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં એક મોટું માર્કેટ છે, તો યુરોપ માર્કેટ અને યુએસ ના માર્કેટમાં એશિયન માર્કેટના ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રોનિક ગુડ્સને એટલી ડિમાન્ડ નથી. લાઈક કે તમે સેમસંગ જોશો, એમનું પણ મીન્સ કે ઘણી બધી ડિમાન્ડ ડિસ્ટ્રોય થઈ. સાથે તમામ જે ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે એની પણ ડિમાન્ડ ત્યાં ઓછી રહી. ને પર્ટિક્યુલર એ લોકો એશિયાની ઓટોને મીન્સ કે આપણે જે પણ કાર્સ છે કે જે પણ બાઇક છે, એ લોકો એને ઇકોનોમિક કાર તરીકે જોવે છે. તો આઈ થિંક લક્ઝરી કાર તરીકે હજી પણ યુરોપ અને યુકે અને સાથે યુએસ નું માર્કેટ એમને ખુદના મેન્યુફેક્ચરિંગ થી જે લોકો એને ગણે છે કે જે કાર યુરોપમાં બની છે, જે કાર યુકેમાં બની છે કે જે કાર યુએસમાં બની છે, એ લક્ઝરીની અંદરમાં આવે. બાકી એશિયા તરફથી આવતી બધી કાર્સ ઇકોનોમિક છે. તો એમનું માઇન્ડસેટ જ એ છે. તો આઈ થિંક એના હિસાબે એને જાપાનને પણ ઇન્ડિયા સાથે રિલેશન સારા રાખીને આટલું મોટી માર્કેટ મળે છે, આટલું મોટું એને પણ. તો બંને સાઈડ વિન વિન છે. આપણે પણ ટેકનોલોજી નહોતી, ઇન્વેસ્ટમેન્ટ નહોતું, તો મોટું ઇન્વેસ્ટમેન્ટ, મોટા પૈસા ત્યાં થયા. પણ જો સેમ આ રિલેશન આપણે ચાઇના સાથે થશે તો એ પોસિબલ નથી. સેમ આ રિલેશન આપણે રશિયા સાથે થશે, પોસિબલ નથી. કારણ કે રશિયાને આપણે જેટલી ઇમ્પોર્ટન્સ છે એટલું જ એનું પાસે ઇમ્પોર્ટન્સ ચીનનું છે. લાઈક ઇઝરાયલ આપણો સાથી દેશ છે, પણ હાઈએસ્ટ જે મીન્સ કે ઇક્વિપમેન્ટ્સ ને ડિફેન્સનું ઇમ્પોર્ટ છે એ ચીન કરે છે ઇઝરાયલ પાસે. તો એના માટે બંને કન્ટ્રી સરખા છે. સેકન્ડ શું છે, આટલા વર્ષો થયા આપણે, પણ આપણે આપણી કોઈ નવી ઓળખ ના ઉભી થઈ. લાઈક કે આજે ચીન ઉપર 145% ટેરિફ નાખ્યા યુએસએ. એના માર્કેટમાં સેજ પણ ફરક નહોતો. શું કામ ફરક નહોતો? કારણ કે એને ખ્યાલ હતું કે આપણે આગળ જતા આપણે આને નોર્મલાઇઝ તરફ લઈ જઈશું. કારણ કે એની પાસે ઘણું બધું રેર અર્થ મેટલ છે, ઇક્વિપમેન્ટ છે, એપીઆઈ છે, એની પાસે ઘણું બધું છે કે જે એ અટકાવે તો આખું યુએસ નું ઘણું બધું સેગમેન્ટ લાઈક ફાર્માસ્યુટિકલ્સ હોય એપીઆઈ ના અંતર્ગત, કે પછી ઓટો એન્સલરી અને ઓટો કંપની હોય, તો એનું પ્રોડક્શન સ્ટોલ થઈ જાય. તો એના હિસાબે ચીને આ ટાઇટનિંગ કરવું, તરત જ સામેથી યુએસએ 20% ટેરિફ પર લાયા, તો 10% બેઝ અને આ ટોટલ 30%. તો ઇન્ડિયા પાસે એવું કઈ નથી કે આજે આપણે સ્ટોપ કરી દઈએ યુએસ ને આપવાનું અને કાલે યુએસ આપણી પાસે આવે કે નહીં તમે ચાલુ કરો, સપ્લાય રિઝ્યુમ કરો. કારણ કે યુએસ ને આ વસ્તુ ખ્યાલ હતી કે ભવિષ્યમાં આપણે ફાર્માસ્યુટિકલમાં, કારણ કે આપણે વર્લ્ડમાં નંબર 1 છીએ, બટ એને આયર્લેન્ડની એક મોટી ચેનલ ઊભી કરી લીધી છે. આયર્લેન્ડ સક્ષમ છે ઇન્ડિયાની ખોટ 2-5 મહિના તો પૂરી કરી દે. અને ત્યાં સુધી એમની કંપનીઓને પણ આદેશ આપી દીધા છે કે તમે ગ્લોબલી એપીઆઈ અને ફાર્માસ્યુટિકલનું હોર્ડિંગ કરો. તો બેઝિકલી એ લોકો પણ હવે ફૂલી એક્ટિવ છે. તો આધારિત આપણી જે સિચ્યુએશન છે અત્યારે, એ મીન્સ કે કઈ સાઈડ જવું આપણને નથી ખ્યાલ. અત્યારે સાઈડ ચેન્જ કરી છે, પણ આ સાઈડ જ્યાં ગયા છે એ સાઈડ મીન્સ કે બહુ ખરાબ છે. ખાઈથી પણ વધારે ખરાબ છે. એવું કે આ બાજુ કૂ આ બાજુ ખાય, આ તો ખાઈથી પણ ઊંડી ખાય છે. કારણ કે આ લોકો શું છે કે પોતાના બેનિફિટ માટે અત્યારે તો તારી સાથે ટાઈપ કરશે, બટ તમે કીધું કે બોર્ડર્સ છે, મીન્સ કે જે પણ જૂના પ્રશ્નો ઉભા છે, જે ચાઇનાના ડિસએડવાન્ટેજ થાય એવું કોઈ પણ નિર્ણય ચાઇના નહીં લે. તમે ગમે એટલા તમારા રિલેશન સ્ટ્રોંગ થશે તો પણ ચીન એના બેનિફિટ જ્યાં જ્યાં થતા હશે એમાં જ તમને રિલીફ આપશે. આપણે શું ચાઇનાને ઇન્વેસ્ટમેન્ટ અલાઉ કરશું? ચાઇનાએ વર્ષો પહેલા અહીંયા મીન્સ કે એમને સેમિકન્ડક્ટર અને એના માટેનું મીન્સ કે એપ્લિકેશન આપી છે આપણી સરકારને, પણ આપણે એને એક્સેપ્ટ નથી કરીશું. કારણ કે આપણને ખ્યાલ છે કે ચીનને ઇન્વેસ્ટમેન્ટ ના કરવા દેવે, એમને ના આવવા દે. તો એ પોલિસી શું ચેન્જ થશે? એ નહીં થાય તો આપણે ચાઇનાનો બેનિફિટ શું ઉઠાવશું? હવે ચાઇના આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટને એક્સેપ્ટ કરશે એની કન્ટ્રીમાં. ચાઇના આપણે શું એવું છે કે જે ચાઇનામાં મોકલી શકીશું એ પણ હજી આપણને નથી ખ્યાલ. કે આપણે ફોર એક્ઝામ્પલ ફાર્માસ્યુટિકલ, તો એ તો એક્સપોર્ટ એ આપણને કરે છે એપીઆઈ, તો એ આપણી પાસેથી શું કામ લેશે? એ લોકો ખુદ મીન્સ કે એપીઆઈ કે જે 90% જે યુએસપી તો એપીઆઈ ની જ હોય છે, 10% એને તમારે પેકેજિંગ ને એની હોય છે. તો ચીન તો એમાં મહારથ છે ચીનને. તો એ આપણી પાસે શું ફાર્મા લેશે? ફાર્મા પણ નહીં લે. આપણી પાસે શું મેડિકલ ઇક્વિપમેન્ટ લેશે? આપણેથી 60% ઓછી કોસ્ટે એ લોકો મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવે છે પોતાના. આપણી પાસેથી શું જેટ લેશે? પ્રાઇવેટ જેટ આતે કોઈ પણ એવું એક સેક્ટર નથી લાગી રહ્યું કે ચીન આપણી પાસેથી ઇમ્પોર્ટ કરે. તો આપણે જો ચાઇના સાથે રિલેશન ઇમ્પ્રુવ કરશું તો એનું ડમ્પિંગ ઇન્ડિયામાં વધશે. આપણે ઘણા બધા સ્ટીલ છે, ઘણી કેમિકલ્સ છે, બધા ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે, આપણે ઓછી કરવી પડશે. તો બેઝિકલી મને નથી લાગી રહ્યું નેટ ચાઇનાના રિલેશનથી ઇન્ડિયાને કોઈ મેજર બેનિફિટ થાય. હવે આની સ્ટોક માર્કેટ ઉપર શું અસર અત્યારે તો આવી છે? એક ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને એક ઓટો.
ઓટો, કારણ કે આપણને મેગ્નેટ બંધ કરી દીધું તો આપણે ઓક્ટોબર સુધી ચાલે એવું જ મેગ્નેટ હતું. જો ઓક્ટોબર સુધી ચાઇના અલાવ ના કરે ઇન્ડિયાને રેર અર્થ મેટલ, તો આપણી ઓટો ઇન્ડસ્ટ્રીએ પ્રોડક્શન ઈવીનું બંધ કરવું પડે. હવે એની સામે આપણે હવે એ એક સેક્ટરે થોડું પોઝિટિવ લીધું છે, અને ઇલેક્ટ્રોનિક ગુડ્સ, કારણ કે ત્યાં સપ્લાય ચેન સ્ટ્રોંગ રહેશે, મોટર્સ છે, મેગ્નેટ્સ છે, એ બધું આવતું રહેશે, તો આપણી ઇલેક્ટ્રોનિક ગુડ્સની સપ્લાય છે એ અવિરત રહેશે. આ ઉપરાંત કોઈ પણ આપણને બેનિફિટ ચાઇના તરફથી નથી. હા, રશિયા તરફથી ઘણું બધું આપણે ત્યાંથી ફર્ટિલાઇઝર છે, ત્યાંથી ડિફેન્સના આપણા ઘણા જોઈન્ટ કોન્ટ્રાક્ટ છે, ઘણા બધું ટેકનોલોજી એમને આપણે શિફ્ટ કરી છે, અને વર્લ્ડની એકમાત્ર એવી કન્ટ્રી છે કે જે પોતાની ટેકનોલોજી ઇન્ડિયામાં શિફ્ટ કરીને આપણું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને અને સ્ટ્રોંગ બનાવ્યું છે. તો આપણે ત્યાં થોડા રિલેશન્સ છે. હવે યુરોપ આમાં સૌથી મોટું ગેમ ચેન્જર છે. યુરોપ લોકો ઓછું સમજે છે, બટ યુરોપ યુક્રેન અને રશિયા વચ્ચે વોર સમાપ્ત થાય એવા કોઈ પણ એક્સેપ્ટન્સ યુરોપ તરફથી નહીં આવે, કારણ કે રશિયાની પહેલી કન્ડિશન છે કે 4 થી 5 રિજન જે રશિયા ધારે મીન્સ કે જે ઈચ્છે છે એને સ્વેપ કરે, એટલે એને આપી દે. હવે યુએસ પણ એગ્રી છે, પણ યુરોપ એગ્રી નથી, કારણ કે યુરોપને પોતાની બોર્ડર પર રશિયા નથી જોઈતું. એટલે આઈ થિંક આ થોડો પ્રશ્ન છે, લંબાશે. આ લંબાશે તો શું થશે કે ઇન્ડિયા ઉપર સેકન્ડરી સેન્કશન નક્કી છે. એ શાયદ ચાઇના ઉપર ટેરિફ વધારાશે અને ઇન્ડિયા ઉપર મીન્સ કે હવે લોકો લેશે. ચીન ઉપર ટેરિફ વધારશે તો પણ ખાલી 5-10% માત્ર કેવા પૂરતા કે જેનાથી ગ્લોબલ માર્કેટમાં એક ક્વેશ્ચન ના થાય કે ખાલી ઇન્ડિયાને શું કરે એક્શન લે છે. તો એ આધારિત મારા હિસાબે જો સેકન્ડરી સેન્કશન આવશે તો યુએસ ના જે પણ સાથી દેશો છે, યુરોપ છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, આ બધાને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું કે અહીંથી પ્રોફિટ લઈ જવું એ ઘણું મુશ્કેલ પડશે. સેકન્ડ, કે આપણી જે ગ્લોબલ અસેટ્સ છે ડોલર બેઝ એ સૌથી હાઈએસ્ટ છે. પ્લસ આપણી જે રિઝર્વ છે $700 બિલિયન આસપાસની, એ પણ મીન્સ કે ડોલર અસેટ છે. તો આપણે એ ચેતીને ચાલુ જોઈએ કે આજ સુધી જે કમાણી આપણી ભેગી કરી છે એ ડોલર અસેટ છે. હવે ડોલર અસેટમાં જો કંઈ પણ ઇસ્યુ થાય કે સેકન્ડરી સેન્કશન કે હજી પણ આપણે યુએસ સાથે સંધિ ના કરે તો આગળ જતા થોડો ઇસ્યુ ઉભો થઈ શકે. હાલાકી ઇન્ડિયા થોડું સ્ટ્રોંગ છે, ઇન્ડિયા મીન્સ કે યુએસમાં ઇન્ડિયાનું થોડું ચાલે પણ છે. તો મારા હિસાબે એ કન્ડિશન પર નહીં પહોંચે, પણ વહેલી તકે જે પ્રોબ્લેમ સોલ્વ કરી લેવો જોઈએ. અધરવાઇઝ માર્કેટ ત્યાં સુધી નહીં ચાલે, કારણ કે તમે જોશો રોજ સવારે એફઆઈ, એફડીઆઈ, મીન્સ કે એફડીઆઈ નો ઇન્ફ્લો અત્યારે સ્ટોલ થઈ ગયો છે. એફઆઈ છે સતત એફપીઆઈ માર્કેટમાં વેચી રહ્યા છે. અઠવાડિયાનું જે સેલિંગ છે 20-21 હજાર કરોડનું છે. અત્યારે કેવું છે, ડીઆઈ પાસે ફૂલ પૈસા છે. મંથલી જે માત્ર એસઆઈપી થી 28-30 હજાર કરોડનો ઇન્ફ્લો આવે છે, પણ એ લોકો પણ ક્યાં સુધી બાય કરશે? જ્યાં મીન્સ કે આટલું બધું એબ્ઝોર્બ તો એમને 2.5 લાખ કરોડનું એબ્ઝોર્બ કરી લીધું છે. હવે વધારે આઉટફ્લો થાય એફઆઈ તરફથી તો એ સહન કરવાની કેપેસિટી ડીઆઈએસ પાસે નથી. તો એ આધારિત મારા હિસાબે સિચ્યુએશન જો વધારે ખરાબ થાય એ આધારિત આપણે થોડું ડિસિઝન લેવું જોઈએ. સેકન્ડ, આપણે ઘણા ખુશ થયા આ વીકમાં, તમે જેમ કીધું ચાઇનાના ફોટોઝથી થયા, મીન્સ કે ચાઇનામાં જે પ્રાઇમ મિનિસ્ટર ગયા એ ત્રણે, આપણું મીડિયા અલગ સાઈડ એ લુક લઈ રહ્યું છે. સેકન્ડ શું છે, નવારો જે છે વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર છે, સાથે એમના જે પણ મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટના એડવાઇઝર છે, એ લોકો હજી પણ કમેન્ટ્સ ઇન્ડિયા ઉપર આપી રહ્યા છે, થોડું ક્વેશ્ચન માર્ક વાળી છે. એ લોકો હવે તો સીધી કાસ્ટ સુધી આવી ગયા છે. મીન્સ કે આજે તો એમને આપણે નામ ના બોલી શકાય, પણ આજે સવારે એમને એવું કીધું છે કે એક કાસ્ટ આ રશિયન ઓઇલનો પ્રોફિટ લે છે. હવે ખબર નહીં એ ડેટા એમની પાસે ક્યાંથી આવ્યા હતા. તો એમને એવું કીધું કે જે પણ મીન્સ કે બ્રાહ્મિન કાસ્ટ છે એ લોકો આનો બેનિફિટ લે છે કે ક્રૂડના ઇમ્પોર્ટ કરીને એને યુરોપ મોકલે. હવે કોઈ મને એવું બિઝનેસમેન બ્રાહ્મિન યાદ નથી મીન્સ કે એ લોકો અહીંથી એક્સપોર્ટ કરતા હોય, પણ મિસ ઇન્ફોર્મેશન ઉપર પણ ડાયરેક્ટ બેનિફિશરી તો બે જ મોટા બેનિફિશરી તો બે જ છે, બાકી તો પીએસયુ ની રિફાઇનરીઝ છે. હા, યસ. તો બ્રાહ્મિન તો એમને બ્રાહ્મિન લખ્યું છે, મીન્સ કે બ્રાહ્મિન કોણ એ પણ નથી ખબર. તો આ મિસ ઇન્ફોર્મેશન થી જો એ લોકો પોલિસી બનાવતા હોય તો આ મિસ ઇન્ફોર્મેશન ની પોલિસી છે મીન્સ કે એનું પોલિટિક્સ કે એનું જે ઇમ્પેક્ટ છે, ઇકોનોમિક ઇમ્પેક્ટ, એ પણ થોડી સિવિયર હોય. તો મારા હિસાબે આ થોડું જલ્દીથી સોલ્વ કરવું પડશે. અધરવાઇઝ મારા હિસાબે છે ગ્લોબલ આપણું પણ નામ ખરાબ થઈ રહ્યું છે, એવું નથી. લાઈક કે ઘણીવાર શું થાય કે બે જણા બાદ થાય એમાં એક સારો એક ખરાબ એવું જોવાનું છે, પણ એ સારાનું પણ એમાં જ ખરાબ થાય જો તમે મીન્સ કે અહીંયા બાંધવા જાવ છો. અને આપણું એવું અત્યારે યુએસપી નથી આપણી એવી કોઈ કે આપણે એ યુએસપી થી લડી અને આપણે વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રીને કહી શકીએ કે અમે આ વસ્તુ નહીં મોકલીએ, અને સામેવાળી ઇન્ક્લુડિંગ આપણા નેબરિંગ કન્ટ્રી છે, નેપાલ, બાંગ્લાદેશ, ભૂતાન, એ ઉપરાંત શ્રીલંકા,
માલદીવ્સ, આ લોકોએ પણ આપણું નથી માનવું, અને જેને આપણે ગ્રાન્ટ પણ આપતા હતા, પૈસા પણ આપીએ છીએ, જેનું ઘણું બધું નિર્ભરતા આપણા ઉપર છે, એ લોકો પણ ઇન્ડિયા ઉપર આટલું ખાસ નિર્ભરતા છે નહીં. એ લોકો તરત જ ઇન્ડિયાને રિલેશન્સ ખરાબ કરી દીધા. તો મારા હિસાબે આ ટર્મ્સ વિચારવું પડે, કારણ કે આની લોંગ ટર્મ ઇફેક્ટ માર્કેટ પર આવે. અને ગ્લોબલી જે પણ આપણા પિયર છે, મીન્સ કે જે કોરિયા છે, સાથે તમે તાઇવાન છો, ચાઇના છો, આ બધાના પિયર એમના હમણાંના ઓલ ટાઈમ હાઈથી કે 52 વીક હાઈથી 20% ઉપર છે, જ્યારે ઇન્ડિયન માર્કેટ નેગેટિવ છે. અને આ નેગેટિવિટી ખાલી આપણે નિફ્ટી કે સેન્સેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી જોવાની. આ નેગેટિવિટી આપણે જોવાની છે કરન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી. આપણી કરન્સી છે એ 12 થી 11% ડેપ્રિશિએટ થઈ છે એક જ સાથે. હવે આ પણ એફઆઈ માટે કે ગ્લોબલ ઇન્વેસ્ટર માટે નેગેટિવ રિટર્ન છે. તો આપણે એ સાપેક્ષમાં ગણીએ તો આપણે 15% નીચે છીએ આપણા ગયા વર્ષના લેવલથી, અને વર્લ્ડ આપણાથી 20% બીજું ઉપર છે. એટલે ટોટલ 35%નો ગેપ આપણી ઉપર પહોંચી ગયો છે. અને આપણે એવું ઈચ્છતા હતા કે વિચારતા હતા કે આ ટેરિફની કોઈ પણ અસર ભારત પર નહીં થાય, પણ આ અસર ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એટલે ટૂંકમાં અસર તો થશે જ, જે આપણે અત્યાર સુધીનું વર્ણન કર્યું. અને બીજી રીતે પણ જોઈએ તો વી ઓલ આર પાર્ટ ઓફ ધ ગ્લોબલ વિલેજ. નોબડી કેન લીવ ઇન આઇસોલેશન વિથ ટોટલ અલુફનેસ. એ બીજો મુદ્દો છે. ત્રીજો, ચીનની સાથે વેપાર વધે તો અત્યારે હું આજે જ એના સ્ટેટિસ્ટિક્સ જોતો હતો, મારે બીજું કંઈ કામ હતું એટલે, તો 24-25ના વર્ષ માટે આપણે લગભગ 100 બિલિયનની ટ્રેડ ડેફિસિટ છે. અને આ 4 જ મહિનામાં એપ્રિલ, મે, જૂન અને જુલાઈ એ ટ્રેડ ડેફિસિટ બીજી વધારાની $37 અબજ થઈ છે. એટલે $100 અબજ વધવાની છે. એટલે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરો, ચીનમાંથી આયાતો ન કરો, આ બધી વાતો સરકાર જો કરાવતી હોય, અથવા તો વોટ્સએપ યુનિવર્સિટીના એમના જે કોઈ સંચાલિત પરિબળો છે કરતા હોય, તો એ સાવ સત્યથી વેગળું છે. ચીનની આયાતો સતત વધતી રહી છે. અમેરિકા અને ચીનની આયાત વચ્ચે એક પાયાનો ફરક હતો કે અમેરિકા આપણું ટ્રેડ પાર્ટનર તરીકે નંબર 1 હતું, પણ અમેરિકન આયાત $50 અબજ સરપ્લસ રહેતી, આપણે ટ્રેડ સરપ્લસ રહેતો. આપણી પાસે $50 અબજ બચતા. એટલે આપણે જે નિકાસ કરતા અને અમેરિકામાંથી જે આયાત કરતા, એના વચ્ચે $50 અબજ ગાળો રહેતો. એ આયાતો ઓછી હતી અમેરિકામાંથી. ત્યારે ચીનના કિસ્સામાં આપણે નિકાસ કરીએ અને ચીનમાંથી આયાત કરીએ તો ચીનની આયાતો આપણી નિકાસ કરતા $100 અબજ જેટલી વધારે છે, અને રૂપિયો ઘસાતો જાય છે. એટલે ચીન સાથે તમે બેસો કે ના બેસો, પણ આ મુદ્દો કરન્સીની દ્રષ્ટિએ અથવા તો શેરબજારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ખ્યાલમાં રાખવો જોઈએ. ચોથું વાત જે રવિભાઈએ કહી એ નોન અલાઇનમેન્ટની, એ બહુ અગત્યની વાત છે. આપણે એને સમજતા જ નથી. આપણે હવે તટસ્થ હતા, એમાંથી ધીરે ધીરે ચીન અને રશિયાના ખોળામાં જઈને બેઠા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એમ થાય ત્યારે એક બાજુ ચીન, ઉત્તર કોરિયા, રશિયા, ત્યાંથી છેક તુર્કી, સાઉદી અરેબિયા સુધીનો આખી એક્સિસ, પાકિસ્તાન પણ આવી ગયું બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં, અને બીજી બાજુ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાથી તાઇવાન સુધીની એક એક્સિસ. આ 2 એક્સિસ છે. આપણે અત્યાર સુધી એકેનો ભાગ નહોતા એવું કહેતા હતા. હવે આપણે જઈને ચીનની બાજુ વળીએ તો આ 2 પૈડા છે મોટા ઘંટીના, અને આ પૈડા વચ્ચે તમે બેની વચ્ચે ભીસાઈ જાઓ. અને એના માટે એવી પંક્તિ છે કે દો પાટન કે બીચ में સાબુત રહા ન કોઈ. ઘંટીના 2 પડિયા વચ્ચે દાણો આવે, એનો ભૂકો બોલી જ જાય, એનો લોડ થઈ જાય. એટલે આપણે આમાં કઈ બહુ મોટી બહાદુરી કરી છે અથવા તો બહુ મેળવી લેવાનું છે એવું નથી. ખેર, જે લોકો દેશ ચલાવે છે એમને એમની ગણતરીઓ હશે, અને એ ગણતરીઓ ઉપર એમણે નિર્ણય લીધો હશે, પણ એનો પડઘો બજારમાં નહીં પડે, કારણ કે બજાર આંકડાઓ પર ચાલે છે, બજાર હકીકતો પર ચાલે છે, અને બજારને પોતાના
અને આજના જમાનામાં માહિતી એ બહુ કોઈનો એકલાનો જ પ્રેરોગેટિવ રહી નથી. બજારને પોતાના ખુદના પણ માહિતીના સ્ત્રોત છે જ્યાંથી એ માહિતી મેળવે છે. એ પરિસ્થિતિમાં શેર બજાર જો આ બધું પચાવી જાય તો નવાઈ લાગશે મને, કારણ કે એક બાજુ FII વેચવાલ છે. હજુ હવે પછીનો મુદ્દો જે હું રવિભાઈ સામે મૂકવાનો છું એ છે કે અમેરિકામાં હજુ આપણે સારું છે, પોવેલ નો છૂટકો નથી ફેડના રેટ ઘટાડ્યા સિવાય, અને રેટ ઘટાડવાના મતનો પણ છે, નહીં તો અમેરિકામાં મુશ્કેલી થાય છે. અને ટ્રમ્પ કહે છે કે જો રેટ ઘટાડશે તો એને આઈ ફાયર હિમ આઉટ. એ પ્રેસિડેન્ટની સત્તા બહાર આવતી વસ્તુ છે. ત્યાં રિઝર્વ બેંકનો ગવર્નર એટલે ફેડનો ગવર્નર એ પ્રમુખ કાઢી મૂકે, જતો રહે અને દેશ જોઈ રહે, એવો અમારો દેશ નથી. એટલે મોડા વહેલા રવિભાઈ ફેડના રેટ ઘટે તો શેર બજાર પર શું અસર થાય? ઝડપથી જે બોન્ડ માર્કેટ છે ને જે કરન્સી ફોરેક્સ માર્કેટ છે એ ડિસ્કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને મીન્સ કે આમાં મારું બહુ ડીપ સ્ટડી, હું ઓલવેઝ એવું માનું છું કે જે પણ અસેટ ક્લાસીસ છે, ગોલ્ડ, સિલ્વર હોય, મેટલ્સ હોય, સાથે ઇક્વિટીઝ હોય, આની જે તમામ મોમેન્ટમ આવે છે એ યુએસના ટ્રેઝરી માર્કેટ અને ડોલર ઇન્ડેક્સ તરફથી આવે છે. પહેલી મુવમેન્ટ બોન્ડ માર્કેટ લે છે. વર્લ્ડમાં કોઈ પણ બોન્ડ માર્કેટ છે, કારણ કે બોન્ડ માર્કેટ એક પ્રિડિક્ટિવ માર્કેટ છે. એ લોકો પ્રિડિક્શન કરે છે કે ઇન્ટરેસ્ટ રેટનો સિનારિયો આવતા સમયમાં શું રહેશે, અને આધારિત બોન્ડ માર્કેટ એના 3 થી 4 મહિના એડવાન્સ જ કોઈ વસ્તુને ડિસ્કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરે. પછી એની ઇમ્પેક્ટ ડોલર ઇન્ડેક્સ પર આવે, કારણ કે ફંડ ઇનફ્લો આઉટફ્લો એ આધારિત એ દેશમાં એ ફોરેક્સ માર્કેટમાં પ્લસ માઇનસ થાય. પછી એની ઇમ્પેક્ટ આવે કોમોડિટીઝ ને, પછી આવે એની ઇમ્પેક્ટ ઇક્વિટીઝ પર. તો ઇક્વિટીઝ છેલ્લું રિએક્શન લે કોઈ પણ ઇવેન્ટનું. આ બે રિએક્શન આવી ચુક્યા છે, એક બોન્ડ માર્કેટ ને ડોલર. આ બંનેમાં આનું ટોટલી મીન્સ કે માર્કેટે પ્રેડિક્ટ કરી લીધું છે કે આગળ જતા એ મીન્સ કે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે બાય હુક ઓર ક્રુક, આ કરવું જ પડશે. અને મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટ આમાં ખોટા પણ નથી. વર્લ્ડની તમામ જે ઇકોનોમીઝ છે, લાઈક કે યુરોપ હોય, UK, ઇન્ડિયા, મીન્સ કે ચાઇના, બધી જ જગ્યાએ ઇન્ટરેસ્ટ રેટને શાર્પલી લોઅર રખાયા છે. અને ત્યારે મીન્સ કે યુએસના ઇન્ટરેસ્ટ રેટ આવ્યો હોય તો શું છે કે એક બહુ મોટો આર્બિટ્રેજ ક્રિએટ થાય, અને જે મીન્સ કે વર્લ્ડ માટે પણ ને યુએસ માટે પણ સારું નથી, કારણ કે વર્લ્ડનો જે ઇન્ટરેસ્ટ રેટ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો નક્કી થાય છે એ લિબોર અને મિબોર પર થાય છે. હવે લિબોર અને મિબોરના મેજરલી જે કન્ટ્રીબ્યુટર છે ફેડ જ છે, કારણ કે ફેડ વર્લ્ડનું સૌથી વધારે ટ્રસ્ટવર્ધી બેન્કર ગણાય છે, સેન્ટ્રલ બેંક ગણાય છે. તો એના ઉપર દુનિયાભરની સેન્ટ્રલ બેંકો ફેડને અનુસરે છે. યસ ડેફિનેટલી, કારણ કે એ મીન્સ કે સેન્ટ્રલ બેંક બહુ વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીની સેન્ટ્રલ બેંક છે. સાથે એનું જે ટ્રેઝરી માર્કેટ છે $70 ટ્રિલિયન છે, કારણ કે યુએસ નું ડેટ માર્કેટ વર્લ્ડનું સૌથી મોટું ડેટ માર્કેટ છે, અને વર્લ્ડના તમામ મોટા અસેટ મેનેજર્સ છે એમાં ઇન્વોલ્વ હોય છે. એટલે બેઝિકલી ત્યાં ફેડનું રેટ કટ સપ્ટેમ્બરમાં આવવાનું છે. હવે 25 બેઝિસ જે સાચામાં આવવું જોઈએ 25 બેઝિસ પર આવવું જોઈએ, પણ માર્કેટ કદાચ એવું પણ માને છે કે 50 બેઝિસ થી સ્ટાર્ટ થાય, કારણ કે યુએસ ઓલવેઝ ફ્રન્ટ લોડિંગ માટે જાણીતું છે. યુએસમાં કોઈ પણ રેટમાં બદલાવ થયા છે તો એ એક સાથે પહેલા થોડું 50 બેઝિસ કરી લે, પછી 25 ની સાયકલ ત્યાં ચાલતી હોય છે. તો એ સાયકલમાં જવું પડશે. સેકન્ડ શું છે, તમે એક પોઈન્ટ આઉટ કર્યું કે ફેડ મીન્સ કે ફેડ ચેરને કાઢવાનું કોઈ પણ રાઈટ ત્યાં યુએસ પ્રેસિડેન્ટ પાસે નથી. બટ એ શું કરી રહ્યા છે, જેમ મીન્સ કે મીન્સ લાઈક સુપ્રીમ કોર્ટમાં પણ એમને કર્યું કે ધીમે ધીમે એમને જજ જે છે એ પોતાના એડ કરવાનું સ્ટાર્ટ કર્યું, ને મેજર જે સુપ્રીમ કોર્ટના જજ એ પેનલ છે એ પેનલમાં પોતાની બહુમતી કરી. હવે સેમ સ્ટ્રેટેજી ફેડમાં અપનાવી રહ્યા છે. એક કરીને મીન્સ કે એક ફેડ ગવર્નરને ટાર્ગેટ કરી રહ્યા છે. એટલે જ્યારે પોલિસી ડિસિઝન્સ આવે ત્યારે એ લોકો એને સાઈડમાં વોટ રેટ કટ માટે સપોર્ટ કરે. હાલાકી આ ના પણ કરે તો પણ યુએસને જરૂર છે. મોટા ભાગના ફેડ ગવર્નરનો માનવું છે કે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ કટ થવા જોઈએ, અને થશે એવું લાગી રહ્યું છે. અને એ કટ થાય તો આપણે તો ઓલરેડી રેટ કટની સાયકલમાં છે. યુએસની બેન્કિંગ માટે સારું રહેશે. રેટ સેન્સિટિવ લાઈક રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ, આ બધા માટે યુએસમાં આ પોઝિટિવ છે. આપણે ઓલરેડી રેટ કટ આપવું છે, મીન્સ કે આરબીઆઈ પણ ફ્રન્ટ લોડિંગ કર્યું હતું. મોટા પ્રમાણમાં 1% સીઆરઆર અને 50 બેઝથી રેટ કટ છે. હાલાકી એની ટોટલ ઇમ્પેક્ટ બેંક આપવામાં સક્ષમ નથી રહી. બધી બેંકો એની 100% ઇમ્પેક્ટ એનબીએફસી નથી આપી. એટલે હજી પણ આપણે ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ કમ્પેરેટિવ જોઈએ તો હજી એટલો ખાસ આપણે સુધારો નથી,
કારણ કે આરબીઆઈ મીન્સ કે એની સાથે સાથે બેંકના માર્જિન્સ માટે પણ ચિંતિત છે. જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન NIM છે એ શાર્પલી કરેક્ટ થવાની ભીતિ છે. સાથે પ્રોવિઝન્સ વધારે રહી છે, કારણ કે ઇકોનોમીની આગળ જતાની જે હાલત છે એ બેંકોને એવું લાગી રહ્યું છે કે NPA વધશે. મીન્સ કે નેટ NPA લેવલે, ગ્રોસ NPA લેવલે આ ક્વાર્ટરથી જે પરિસ્થિતિ ચાલુ થઈ છે, એગ્રીકલ્ચર સાઇડથી એટલા ખાસી NPA નથી, પણ આગળ જતા SME, MSME જ્યાં જ્યાં આ સેક્ટર્સની હિટ થશે ટેરિફના, એ તમામ સેક્ટરની જગ્યાએ થોડો NPA નો પ્રશ્ન આવશે. તો જો NPA નો પ્રશ્ન આવશે તો બેંકને એનું પહેલાથી પ્રોવિઝનિંગ કરવું પડશે, એટલે એમનો પ્રોફિટ નીચે કસાઈ રહ્યો છે. એના પરિણામો ઉપર અસર થાય એની. હા, જરૂરથી એના પરિણામો ઉપર અસર ચાલુ થઈ ચૂકી છે આ ક્વાર્ટરથી. PSU બેંકોમાં આજે એટલો ઇસ્યુ નથી, પ્રાઇવેટ બેંક્સે આ હિટ લઈ લીધી છે. NBFC માં પણ આ હિટ ચાલુ થઈ છે. એટલે બેઝિકલી એવું લાગી રહ્યું છે કે આજે મીન્સ કે ઇમ્પેક્ટ ને ઓછી, કદાચ આજે ઇન્ટરેસ્ટ રેટ હજી પણ અહીંયાથી કટ થાય તો બેંકોને NIM વધે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિનનો ગાળો વધે, અને એ લોકો પોતાનું અહીંયાથી પરિસ્થિતિ નકારાત્મક ના થાય એના માટે ટ્રાય થાય. સકારાત્મક થોડું ઇસ્યુ છે, કારણ કે તમે જોશો કે FPI છે એનું પહેલું સેલિંગ કયા સેક્ટરમાં આવે? ઓલવેઝ બેંકમાં. કારણ કે બેંક છે એ કોઈ પણ ઇકોનોમીનું મીન્સ કે બેરોમીટર છે. બેંકની હાલત કઈ છે, બેંકનું મીન્સ કે લેન્ડિંગ શું થઈ રહ્યું છે, એ લોકો કેટલું પ્રોવિઝનિંગ કરી રહ્યા છે, એ આધારિત તમને ખ્યાલ આવે કે એનું અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે. એટલે લોકો ત્યાં આવે છે. સાથે બેંકમાં ફ્રી ફ્લોટ બહુ હોય છે. ફ્રી ફ્લોટ શું છે કે જ્યાં પ્રમોટર સિવાયનું જે હોલ્ડિંગ શેર બજારમાં, ધારો કે પ્રમોટર 75% હોલ્ડ કરતા હોય 100%માંથી, તો 25% છે ફ્રી ફ્લોટ છે. એટલે 25% ફ્રી ફ્લોટ છે, એવું ઘણી બેંકોનો ફ્રી ફ્લોટ 100% છે, એટલે કોઈ પ્રમોટર જ નથી. એટલે એના હિસાબે ફ્રી ફ્લોટ વધુ હોવાથી FPI 30-40% સુધી હોલ્ડ કરીને ત્યાં બેઠી છે. એટલે એ લોકો પણ થોડા પ્રોટેક્ટ થઈ રહ્યા છે, કારણ કે ઘણી બધી FPI US બેઝ FPI છે એમાં. એટલે બેઝિક એમને પણ ચિંતા છે કે આગળ જતા જો ટ્રમ્પ જે રીતે જઈ રહ્યા છે, જે રીતે બંને દેશોના સંબંધ જઈ રહ્યા છે, એ રીતે એમને પણ ફોર્સ પાડવામાં પણ આવે, કારણ કે આમ US પ્રેસિડેન્ટ છે, કંઈ પણ કરી શકે, સત્તા પણ છે, પૈસા પણ છે. તો બેઝિક આ પણ થોડું એમના માટે એક નકારાત્મક પરિસ્થિતિ છે. અને સેકન્ડ, જે આ તો આપણે ખાલી પોલિટિક્સની વાત થઈ. હવે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું જે સૌથી મોટું કરન્સી જે ઘસાઈ રહી છે, એ એમના માટે બહુ મોટું ડેન્ટ છે. આજે કોઈ FPI 1 વર્ષ પહેલા આપણા ઇન્ડિયન માર્કેટમાં રોકાણ કર્યું હતું, આજે એ લોકો 15% લોસમાં સીધું કરન્સી પ્લસ માર્કેટની મૂવ પ્રમાણે છે. જ્યારે વર્લ્ડના બધા માર્કેટ એના ઓલ ટાઈમ હાઈથી 20% ઉપર છે. તો બેઝિકલી એમને પણ ઇન્વેસ્ટરને જવાબ આપવો પડે કે એ લોકો શું કામ છતાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીને ઉભા છે. સેકન્ડ, આપણે બજેટમાં ડાયરેક્ટ ટેક્સેશનમાં બદલાવ કર્યો, એટલે મીન્સ કે 12 લાખ સુધીની ઇન્કમને ટેક્સ ફ્રી કરી. ગવર્મેન્ટને એવું હતું કે આજે આપણે ટેક્સ ફ્રી કરશું એટલે થોડું સ્પેન્ડિંગ વધશે, GST રેવન્યુમાં ઇન્ક્રીઝ થશે, અને આનું પરિવર્તન સ્પેન્ડિંગથી, અને મીન્સ કે આપણે થોડું આમાંથી સરભર થઈ જશે. કારણ કે ટાયર 1 ને છોડીને 12 લાખથી વધારે ઇન્કમ હોવી બધા જ સિટીમાં એવરેજ મીન્સ એ તો બહુ મીન્સ કે નહિવત જ છે. 1% માંડ પોપ્યુલેશન હોય કે ટાયર 1 ને છોડતા કે જેની એન્યુઅલ ઇન્કમ 12 લાખથી વધુ હોય, એટલે ત્યાંથી ટેક્સ આવવાનું નથી. પ્લસ ઇકોનોમી થોડી નીચે જઈ રહી છે, લેબર વાળા જે પણ સેક્ટર્સ છે એને આ ટેરિફની હિટ લાગવાની છે. તો એના હિસાબે ગવર્મેન્ટની ડાયરેક્ટ ટેક્સ રેવન્યુમાં આ વર્ષે બહુ મોટી હિટ લાગવાની છે. હવે ગવર્મેન્ટને હતું કે GST માંથી આપણને આ રેવન્યુ સરભર થશે. હવે સેકન્ડ શું થયું કે GST થી આ રેવન્યુ સરભર નહીં થઈ શકે, કારણ કે GST પણ કટ કરવા માટે આ અઠવાડિયાએ મીટિંગ છે. હવે GST પણ કટ કરશો તો એની પણ રેવન્યુનું મોટું ડેન્ટ આવશે. તો તમારી મીન્સ કે ફિસ્કલ ડેફિસિટનો ઇશ્યુ આગળ ઉભો રહેશે. સેકન્ડ, કરંટ અકાઉન્ટ ડેફિસિટ પણ વધશે, કારણ કે જે $50 બિલિયન આવ્યા હતા એ તો આ વખતે આવવાના છે નહીં. તો $50 બિલિયન ની હિટ પડશે. RBI પાસેથી જેટલું જોઈએ એ ડિવિડન્ડ આપણે લઈ લીધું છે. તો હવે ગવર્મેન્ટે પોતાની ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ વધારવો પડશે. મીન્સ કે ડેફિસિટ શાર્પલી ઇન્ક્રીઝ થશે આ વર્ષની. એ પણ આ રૂપી વીકનેસનું મોટું કારણ છે, અને એ પણ માર્કેટને સબડ્યુટ રાખવામાં બહુ મોટો પાર્ટ ભજવે છે. કારણ કે ઘણી બધી 70-60% FPI જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે, એ લોકો કોઈ પણ કન્ટ્રીમાં એન્ટ્રી કરે છે, પહેલો જ પોઈન્ટ એમનો ફિસ્કલ ડેફિસિટનો હોય છે. અને ફિસ્કલ ડેફિસિટ 4-5% ઉપર જાય તો એ લોકોના નેગેટિવ કવરેજમાં એ કન્ટ્રી આવે અને એ લોકોને સેલ કરવું પડે. તો આ મામલો હજી અહીંયા પૂરો નહીં થાય. હજી આ બજેટ સુધી થોડી કોશિયસનેસ રહેશે માર્કેટમાં કે હવે આ જે ફિસ્કલ કરંટ અકાઉન્ટ બંને ડેફિસિટ વધશે તો એ સરભર ક્યાંથી થશે? સરભર નહીં થાય તો દેવું વધશે,
દેવું વધશે તો ઇન્ટરેસ્ટ કોસ્ટ વધશે, તો આ એક રેપ્લિકા ઇમ્પેક્ટ છે એ માર્કેટમાં હશે. અને રૂપી પણ 88.20 પહોંચી ગયો છે. મીન્સ કે આ રૂપી સસ્ટેન થવું થોડું ઇકોનોમી માટે ડાયજેસ્ટેબલ નથી. તો એનો અર્થ એવો થાય કે આવનાર સમયમાં આપણે 2 વર્ષનો જ ગાળો લઈએ, બહુ લાંબો નહીં, કારણ કે 2 વર્ષથી લાંબુ તો અત્યારે વિચારવું એ પણ અઘરું છે. પણ આવનાર 2 વર્ષમાં શેર બજારમાં જે લોકોએ રોકાણ કર્યું હોય એમણે અને શેર બજારમાં રોકાણ કરવા ધારતા હોય એમણે શેર બજારમાં રોકાણ કરવું ચાલુ રાખવું કે એસેટ સ્વેપ કરવા, ગોલ્ડ કે સિલ્વર કે બીજા કશામાં રોકાણ કરવું? હવે આ એક બહુ મોટું યક્ષ પ્રશ્ન છે જે રોજ મને પણ થાય છે. ડેફિનેટલી મીન્સ કે આમાં શું છે કે લાઈક ગોલ્ડ સિલ્વર છે જે એક અલ્ટરનેટ અસેટ ક્લાસ તરીકે જોવાય છે. હવે અલ્ટરનેટ અસેટ ક્લાસનું જે પહેલું મીન્સ કે ધારો કે મને થોડું સેફ હેવનની જરૂર લાગતી હોય તો ગોલ્ડ 1,05,000 પહોંચી ગયું છે. ડોમેસ્ટિક પ્રાઇસીસ ઘણા બધા વધી ગયા છે. હવે અહીંયાથી માર્કેટ કરતા વધુ કે એક ડિફેન્સિવ રિટર્ન આપવું ગોલ્ડ માટે પોસિબલ નથી. બહુ 1,10,1,12 સુધી ગોલ્ડ અટકી જાય તો 5,000-6,000 માટે નીચે 20,000-25,000 નું રિસ્ક લેવું એ મીન્સ કે જે ઇન્વેસ્ટરો છે એને એડવાઇઝેબલ નથી. ચાંદી ઓલમોસ્ટ હમણાં ડબલ થઈ જશે, તો એ ડબલ ચાંદી થઈ ગઈ. એટલું બધું મીન્સ 2 વર્ષમાં ચાંદીના ભાવ જે 60-70 ચાલતી હતી આજે 1,25-30 સુધી પહોંચી છે. તો ત્યાં પણ હવે આગળનું પોટેન્શિયલ રિટર્ન શું? આનાથી બીજો એક ક્લાસ આવે બુલિયન સિવાય, એ છે ડેટ. હવે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના છે, તો ડેટ માર્કેટનું મીન્સ કે કેટલું બેનિફિટ આપણને મળશે એ પણ હવે એ ઇશ્યુ છે. તો ડેટ માર્કેટ પણ અત્યારે મીન્સ કે પાર રિટર્ન આપવામાં થોડું મુશ્કેલ છે. ત્રીજું છે ઇમર્જિંગ બાસ્કેટ. ઇમર્જિંગ બાસ્કેટમાં તો ઇન્ડિયા છે બધા પરફોર્મ કરી રહ્યા. આપણે એકલા ચાલો રે પહેલા એવું કહેતા કે આખું વર્લ્ડ ઊભું હતું, આપણે ચાલતા હતા. હવે આમાં આપણે એકલા ચાલ્યા છે બટ ઊંધી સાઈડ, નીચેની સાઈડ ચાલ્યા છે. એટલે હવે મીન્સ કે બીજે કઈ આર્બિટ્રેજ બચ્યો નથી. તો આધારિત એવું લાગી રહ્યું છે કે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કર્યું છે ઇન્ડિયન માર્કેટમાં, આ બધી જે આપણે અત્યારે ચર્ચા કરી એમાં મહદઅંશે માર્કેટે ડિસ્કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. સેન્કશન સિવાયની બધી જ વસ્તુ આપણે ડિસ્કાઉન્ટ કરી દીધી છે. 50% ટેરિફ આપણી ઉપર રહેશે, આ ઇકોનોમીનું ડોલડ્રમ રહેશે, કરન્સી આપણે જોઈ રહ્યા છે એને પણ ડિસ્કાઉન્ટ કરવું છે. હવે માત્ર એક જ ઇસ્યુ બચ્યું છે, સેકન્ડરી સેન્કશન, જેનું મીન્સ કે પરિણામ ઇન્ડિયા માટે સારું ના રહે. કારણ કે અત્યારે શું છે કે આપણને એવું છે કે ચલો યુએસમાં આપણે $50 બિલિયન ખોવા પડશે, આપણને રેવન્યુ નહીં મળે, જે આપણે ટ્રેડ સરપ્લસ હતી એ નહીં મળે. પણ જો આપણને જાપાન પાસે વેપાર કરવામાં પ્રોબ્લેમ આવે, યુરોપ સાથે પ્રોબ્લેમ આવે, યુકે સાથે પ્રોબ્લેમ આવે, કારણ કે આજે જ ન્યૂઝ હતા કે આપણે હવે ટેક્સટાઇલની જે પ્રોડક્ટ છે યુકે વેચીશું, આપણે યુરોપમાં વેચીશું, કારણ કે FTA ત્યાં પણ સાઇન થવાના છે, ઓસ્ટ્રેલિયા. પણ આ બધા જ યુએસના સાથી દેશો છે. હવે જો યુએસ કંઈ પણ સેન્કશન લાગે તો એ લોકોને પરચેસ કરવું બહુ મુશ્કેલ થાય. સાથે આગળ જતા રશિયા ઉપર સેન્કશન છે, આપણે શેમાં વેપાર કરશું? તમે મીન્સ કે એક વિચારો કે આપણે ભવિષ્યમાં આપણા જે સૌથી મોટું મીન્સ એનેમી આપણે માનતા હતા, આપણે આખા ઇન્ડિયામાં એન્ટી ચાઇના કેમ્પેન ચાલતું હતું, જો રશિયા ઉપર એડિશનલ સેન્કશન નાખવામાં આવશે તો આપણે યુએનમાં ટ્રેડ કરવો ફરજિયાત થશે. કારણ કે આપણે જે પણ ડાયરેક્ટ રશિયા સાથે આપણે વેપાર નહીં કરી શકે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે ક્રૂડ પરચેસ કરીએ છીએ એ થ્રુ યુઆન મીન્સ કે થ્રુ ચાઇના ઇન્ડિયામાં અંદર આવી શકશે. અને જે આપણે એક્સપોર્ટ કરવું છે રશિયાને કે પેમેન્ટ કરવા છે એ આપણે થ્રુ યુઆન ચાઇના થ્રુ કરવું પડશે. ડાયરેક્ટ રૂપી અને રબલ અને રૂપી અને ડોલર એ ટ્રેડ રશિયા સાથે પોસિબલ નહીં થાય. તો આ પણ એક આગળ ફેક્ટર છે અને એના હિસાબે યુઆન સામે રૂપી ઓલરેડી 7-8% ખસાઈ ગયો છે. તો બેઝિકલી આ પણ એક ઇસ્યુ છે કે જેના હિસાબે આગળ જતા આપણે ડોલરમાં જો વેપાર નહીં કરે તો યુઆનમાં, તમે જેમ કીધું હતું કન્ટ્રીના જે બે પડ છે એ વચ્ચે ઓલરેડી આપણે આવી ગયા છે. હવે પીસાશે જો સેન્કશન આપણા ઉપર લગાવશે. સેકન્ડ, યુરોપનો જે નજરિયો છે, યુરોપની જે વિલિંગનેસ છે એ લાગી નથી રહ્યું. આજે પણ યુના જે હેડ છે એમનું પ્લેનમાં જીપીએસ જામર થયું તો એનુંમાં પણ રશિયાનું નામ આવ્યું. તો આઈ થિંક એ જે એક્શન છે, સાથે યુક્રેન પર હજી પણ રશિયા એગ્રેસિવ છે, યુક્રેન રશિયા પર એગ્રેસિવલી હુમલા કરી રહ્યું છે. તો આ કોઈ વાતચીત માટેનું બેકગ્રાઉન્ડ તૈયાર થતું એવું નથી દેખાઈ રહ્યું. તો આ સેન્કશન તો લાગવાના છે. તો એના માટે બસ એક છેલ્લી આપણી માટે બોટમ બાકી છે. જે દિવસ આપણી ઉપર જે સેન્કશન કે સેકન્ડરી સેન્કશન કે રશિયા ઉપરના એડિશનલ સેન્કશન આવશે એ દિવસ માર્કેટ બોટમ બનાવશે. કેશમાં રહેવું જોઈએ, ત્યાં સુધી કેશમાં રહેવું જોઈએ. અને જ્યારે ત્યારે આ ન્યૂઝ આવી જાય અને એની જે વિપરીત અસર માર્કેટમાં આવી જાય
એ તમારે ત્યારે એન્ટ્રી કરવી જોઈએ. અને આ આપણો ત્રીજો મીન્સ કે આપણે દર મહિને એક શો એટલીસ્ટ કરી રહ્યા છે, જે આપણા લોકો છે એમના માટે, જે આપણા વ્યુઅર્સ છે. હું છેલ્લા 3 થી 4 વર્ષથી 3 થી 4 શો થી કહી રહ્યો છું કે અત્યારે થોડું કેશમાં જાઓ, પ્રોફિટ બુક કરો. તો આઈ થિંક કે અત્યારે એક ઓટો સેક્ટર છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, ઘણા બધા સેક્ટર્સ છે જે અત્યારે પીક પર ચાલી રહ્યા છે. આઈ થિંક તમે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખો. જ્યાં જ્યાં ડીપ કરેક્શન છે ને યુએસ સાથેનું કનેક્શન ઓછું છે, ડોલર અસેટ સાથેનું કરેક્શન ઓછું છે, ત્યાં કનેક્શન ત્યાં તમે ધારો કે પ્રોફિટ બુક કરે, માની લો, પછી શું કરે પૈસા? પછી એને તમે અત્યારે ડેટમાં રાખો. મીન્સ કે ભલે તમને રિટર્ન 6% થી નીચે મળશે, પણ અત્યારે ડેટમાં રાખો. આજે ફોર એક્ઝામ્પલ મારી પાસે 100 રૂપિયાનો પોર્ટફોલિયો છે. 100 રૂપિયાના પોર્ટફોલિયોમાંથી હું અત્યારે 40 રૂપિયા, 50 રૂપિયા કોઈ પણ સારા સ્ટોક મારા જે ચાલેલા છે હું બુક કરું છું. બાકીની અસેટ હું રાખીશ ડેટમાં. હવે જ્યારે ત્યારે સેકન્ડરી સેન્કશનની વાત ચાલે છે, જ્યારે ત્યારે કયા ઇન્સ્ટ્રુમેન્ટ સજેસ્ટ કરશો તમે? હા, ડેટમાં તમારે ડાયનામિક ડેટ ફંડ હોય છે. મીન્સ કે આપણે કદાચ અસેટ મેનેજમેન્ટ કંપનીનું નામ ના લઈએ, બટ કેટેગરીનું નામ લઈએ તો ડાયનામિક ડેટ ફંડમાં જવું જોઈએ. કારણ કે ડાયનામિક ડેટ ફંડ શું કરે છે, એ માર્કેટના ડેટના મીન્સ કે જે રિટર્ન હોય છે કે ડેટની જે પરિસ્થિતિ હોય છે એ આધારિત એ લોકો પોતાનો પોર્ટફોલિયો ચેન્જ કરતા હોય છે. લાઈક કે મીન્સ કે ઇન્ટરેસ્ટ રેટ વધવા કે ઘટવા એના હિસાબે એ લોકો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ ડેટ ચૂઝ કરે છે. અને એ આધારિત એ લોકો ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો અત્યારે થોડું ડાયનામિક જોઈએ, કારણ કે ફિક્સ ના ચાલે. લાઈક કે તમારે જેમ માર્કેટની પરિસ્થિતિ બદલે એમ તમારું ડેટનું જે અસેટ છે કે શોર્ટ ટર્મ છે, લોંગ ટર્મ છે કે મીડિયમ છે કે ઓવરનાઇટ છે, એ તમારે ચેન્જ કરવું પડે. તો એ ચેન્જ ડાયનામિક બોન્ડ ફંડ સારું કરશે. એ લોકો કોસ્ટ લે છે, 40 પૈસાની કોસ્ટ કમ્પેરેટિવ વધુ હોય છે, પણ એના રિટર્ન ડિફેન્સિવ હોય છે. અને ઘણીવાર શું થાય છે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ ડેટ ફંડ છે એ લોકો વોલ્ટાલિટીના હિસાબે ઘણીવાર નકારાત્મક પણ રિટર્ન આપતા હોય છે. તો કેપિટલ પ્રોટેક્શન માટે ડાયનામિક ડેટ ફંડ અત્યારે જવું જોઈએ. આઈધર તમે લિક્વિડ બેઝમાં જઈ શકો. લિક્વિડ બેઝમાં રિટર્ન 5% જ છે એન્યુઅલાઇઝ, પણ એ તમારું લિક્વિડિટીને સાચવી રાખશે, તમને નકારાત્મક રિટર્ન નહીં આપે અને 5% સુધીનું રિટર્ન આપશે. હવે આ જે વાત છે આવતા 1 જ મહિનાની છે. મહત્તમ મારા મત મુજબ આ સપ્ટેમ્બર એન્ડ પહેલા માર્કેટની જે નકારાત્મક પરિસ્થિતિ છે એનો અંત આવી જશે. અને આપણે બહુ નજીક છીએ એન્ડના, પણ એ એન્ડ કેટલા ડીપ છે એ આ સેન્કશન નક્કી કરશે. અને જે દિવસ મીન્સ કે આપણે કદાચ કનેક્ટ થઈએ ના થઈએ, જે દિવસ ન્યૂઝ આવે કે સેન્કશન લાગ્યા છે ઇન્ડિયા ઉપર, અને એ દિવસ જે પણ માર્કેટ ડીપ બનાવે એ ડીપ તમારા માટે છેલ્લી ડીપ હશે આવતા 2 વર્ષની. જી, ધન્યવાદ રવિભાઈ. ઘણી રસપ્રદ ચર્ચાઓ થઈ, પણ મને લાગે છે કે આ આખો મામલો એટલો કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ છે કે હાલ પૂરતું તો આપણે ચર્ચાને અહીંયા વિરામ આપીશું. પણ ફરી એકવાર વી વિલ રિવિઝિટ ધ હોલ ઇશ્યુ. બાય ધેટ ટાઈમ રશિયા, ચાઇના, ઇન્ડિયા ભેગા થયા અને એનું શું ડસ્ટ વિલ સેટલ ડાઉન. અમેરિકા જે ઉઠક પટક કરે છે એમાં પણ કંઈક ફેરફાર આવશે, અને ઓવરઓલ વર્લ્ડ સિનેરિયો ઓલ્સો માઇટ હેવ સમ ચેન્જીસ. સો આપણે અત્યારે આને અહીંયા વિરામ તરફ દોરી જઈએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો, અને ફરી લગભગ 15 દિવસ પછી વી વિલ રિવિઝિટ ધ ઇશ્યુ. થેન્ક યુ, ધન્યવાદ, આભાર. અને આપના સમય માટે દર્શક મિત્રો તમારો પણ આભાર સાથે જોડાયા તે માટે. શુભરાત્રી.